વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે વારસાના બે પ્રકારો જોયા, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એમાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, આ ટૉપિક આપણે જોયો કે ભાઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. એમાં સમાવેશ તો 18 સંતાનોનો સમાવેશ થાય. પર્વતો, વનો, રણો, નદી, ઝરણા, સાગર એ આપણે જોયું. આજે આપણે પ્રાકૃતિક વારસાના 4 અંગ જોવાના છે. એ 4 અંગની વાત કરીએ તો પહેલું અંગ ભૂમિ દ્રશ્યો, બીજું અંગ નદીઓ, ત્રીજું અંગ વનસ્પતિ જીવન અને ચોથું અંગ વન્ય જીવન. આ ચારેય અંગ બે બે ગુણમાં પૂછાય છે. બે ગુણમાં કઈ રીતે? તો એમ આવે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યોનો પરિચય આપો, અથવા પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો, અથવા પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવન અને વન્ય જીવનનો પરિચય આપો. આવી રીતે પૂછાય છે. એક પછી એક અંગ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોમાં. એમાં પહેલું ભૂમિ દ્રશ્યો. તો ભૂમિ દ્રશ્યની વાત કરીએ. ભૂમિ દ્રશ્ય એટલે કુદરતી સૌંદર્ય. જે કુદરતી સૌંદર્ય બને છે એને આપણે ભૂમિ દ્રશ્ય કહીએ છીએ. કુદરતી સૌંદર્ય એટલે કેવું? તો કે ફાટ ખીણમાંથી નદીઓ વહેતી હોય, ઊંચા ઊંચા ડુંગરાઓ હોય, સૂર્ય અસ્ત થતો હોય અથવા ઉદય થતો હોય, નદીને કિનારે ભીની રેતીમાં કૂતરાઓ હાંફતા હોય, ગોવાળિયાઓ ડૂબકી દાવ રમતા હોય, ભેંસ શીલા બનીને પડી હોય, આવા જે કુદરતી દ્રશ્યો છે એને ભૂમિ દ્રશ્યો કહેવામાં આવે. ખીણ પ્રદેશ, મેદાનો, જે 18 સંતાનો એ ભૂમિ આકાર બને છે. અને ભૂમિ આકાર હોય તો જ ભૂમિ દ્રશ્યો બને. અહીંયા પહેલો ટોપિક, ભૂમિ દ્રશ્યનું સર્જન શેના દ્વારા થાય છે? તો ભૂમિ આકાર. ભૂમિ આકાર સારો હોય તો દ્રશ્યો સારા બને. એકલું રેગિસ્તાન ને મેદાન હોય તો ત્યાં દ્રશ્ય બને નહીં, પણ ડુંગરાઓ હોય, વૃક્ષો હોય, નદીઓ વહેતી હોય તો ભૂમિ દ્રશ્ય બને. બરાબર છે. આપણો ચહેરાનો આકાર જ સારો ન હોય, ગમે તેટલા આપણે બ્યુટી પાર્લરમાં જઈએ, ભૂમિ દ્રશ્ય નિર્માણ પામે નહીં. એટલે પહેલો પોઈન્ટ આનો આવ્યો કે ભૂમિ દ્રશ્યોનું સર્જન શેના દ્વારા થાય? ભૂમિ આકાર. આપણા ભારતમાં ભૂમિ આકારનું ઉદાહરણ કયું? એક ઉદાહરણ અહીંયા આપ્યું છે હિમાલય. તો હિમાલય વર્ષોથી અડીખમ ઊભો છે. આ હિમાલય ઊંચી ઊંચી ગિરિમાળાઓ, હિમાલયે શેની ભેટ આપી? ભૂમિ દ્રશ્યનું ઉદાહરણ હિમાલય. તો હિમાલયે વનસ્પતિ, ખનિજો, પશુ પક્ષી, ઊંચા શિખરો, 12 માસ વહેતી નદીઓ અને તરાઈના જંગલો હિમાલયે ભેટ આપ્યા છે. હિમાલય આપણા સાંસ્કૃતિક વારસાનો પણ એક ભાગ બને છે, આપણા પ્રાકૃતિક વારસાનું મહત્ત્વનું અંગ છે. ભૂમિ આકારનું એક ઉદાહરણ છે કે એણે વનસ્પતિ, ખનિજ, પશુ પક્ષી, શિખરો, નદીઓ, તરાઈના જંગલો ઉપરાંત હિમાલયે બદ્રીનાથ, અમરનાથ અને કેદારનાથ જેવા યાત્રા સ્થળો આપ્યા. અને નંદાદેવી જેવા શિખરો. કયા યાત્રા સ્થળો અને કયા શિખરો? બદ્રીનાથ, અમરનાથ, કેદારનાથ જેવા યાત્રા સ્થળો અને નંદાદેવી જેવા શિખરો તમને કોણે આપ્યા? હિમાલયે આપ્યા. અહીંયા ભૂમિ દ્રશ્યોમાં જે પોઈન્ટ આવે એ પોઈન્ટ, ભૂમિ દ્રશ્યનું સર્જન કોના દ્વારા? ભૂમિ આકાર. ભૂમિ આકારનું ઉદાહરણ કયું? હિમાલય. હિમાલયે શેની ભેટ આપી? ઉપરાંત હિમાલયમાં કયા કયા યાત્રા સ્થળો અને કયા શિખરો? આટલી ચર્ચા કર્યા પછી આપણે બીજું જે મહત્ત્વનું અંગ છે એને આપણે જોવાનું છે નદીઓ. તો નદીની વાત કરીએ તો નદી તો પ્રાકૃતિક માર્ગ આપે છે આપણને. પ્રાકૃતિક માર્ગ કોણ પૂરો પાડે? નદીઓ. અરે
કોઈ પણ શહેર હોય, તમે વિચારો, નદીને કિનારે જ વિકાસ પામે. સુરત તાપી નદીને કિનારે, ભરૂચ નર્મદાને કિનારે, અમદાવાદ સાબરમતીને કિનારે, દિલ્હી યમુનાને કિનારે. આપણી જે સંસ્કૃતિ, અરે ભારતીય સંસ્કૃતિ વિકાસ પામીને એ નદીને કિનારે જ. કઈ નદીને કિનારે? સિંધુ અને રાવી નદીને કિનારે. ભારતીય સંસ્કૃતિ કઈ નદીને કિનારે વિકાસ પામી? સિંધુ અને રાવી નદી. અને આ નદી, એમાં ભારતની 7 નદીઓ એવી છે કે જે લોક જીવન ઉપર ગાઢ અસર પાડી છે. આ 7 નદીઓએ ગંગે ચ યમુને ગોદાવરી ચ નર્મદા સિંધુ કાવેરી ચ સરસ્વતી. અહીંયા ટોપિક આગળ આવે કે નદી પ્રકૃતિ એ માનવજાતને કઈ રીતે ઉપયોગી છે. આ નદી, તો નદીના પાણીના કયા ઉપયોગ થાય? પીવામાં, ઘરેલું, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ, ઉદ્યોગ, લીપણ કરવામાં, માટીકામમાં, માટીના વાસણોમાં, મકાન બનાવવામાં. આમ આપણા જીવન નિર્વાહ માટે અને માનવજાતના રક્ષણ માટે અનેક સુવિધાઓ નદી પૂરી પાડે છે. એટલે જ તો નદીને કિનારે માનવજાતે વસવાટ કર્યો. નદી કિનારાના 2 દ્રશ્યો છે. કોઈ પણ કલાકાર નદીને કિનારે જાય તો એની કલા વિકસાવવામાં આ નદી કિનારાના 2 દ્રશ્યો મહત્વના છે. એની કલા સૂઝ અને કૌશલ્ય વિકસે છે. કયા 2 દ્રશ્યો? ઉષા અને સંધ્યા. નદી કિનારાના કયા દ્રશ્યો લોકોની કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવે? ઉષા અને સંધ્યા. નદીને શેનું બિરુદ આપવામાં આવ્યું? લોકમાતા. આ દેશ એક જ એવો છે કે જે નદીઓને લોકમાતાનું બિરુદ આપે છે. કોઈ દેશમાં નદીને માં નથી કહેતા. આપણે નદીના પાણીનું આચમન લેતા પહેલાં એને નમન કરીએ. અરે નદીઓની આરતી કરીએ, પૂજા કરીએ. નદીઓના તહેવારો આ દેશમાં આવે. આ ચર્ચા કર્યા પછી આપણે ત્રીજું અંગ જોઈએ, વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવનની વાત કરીએ. વનસ્પતિ ત્રીજું અંગ. આપણે પ્રેમી છીએ. ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી. એની સાક્ષી કોણ પૂરે? તમે પર્યાવરણ પ્રેમી છો એની સાક્ષી? અરે સાક્ષી તો આપણી ગેલેરી, ખાલી નાની એવી ગેલેરી હોય તો એની અંદર તુલસીના છોડથી માંડી અને 4-5 છોડ આપણે એના કુંડા મૂકેલા હોય છે. ઉપરાંત દરવાજે 2-3 મોટા વૃક્ષો હોય. એ સાબિત કરે છે કે ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી. એની સાક્ષી કોણ પૂરે? આપણો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવા પ્રત્યેનો પ્રેમ. ભારતીય પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે તેની સાક્ષી કોણ? તો કે વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ, છોડવા પ્રત્યેનો પ્રેમ. જેમ નદીને કિનારે માણસ ધંધાકીય સ્ત્રોતથી લઈ અને પોતાના નિર્વાહ માટેની સગવડ નદીએ આપી, તો માનવજાતને આહાર વનસ્પતિ આપે છે. માણસ, પશુ પક્ષી અને પ્રાણીઓને વનસ્પતિ આહાર આપે છે. આ દેશની અંદર વનસ્પતિનું મહત્ત્વ એટલા માટે જળવાઈ રહ્યું છે કે અહીંયા 3 વનસ્પતિને પવિત્ર ગણી પૂજવામાં આવે છે. કઈ વનસ્પતિને પવિત્ર ગણી પૂજવામાં આવે? વડ, પીપળો અને તુલસી. વડ આયુર્વેદિક મહત્ત્વ છે, ધાર્મિક મહત્ત્વ છે. પીપળો 24 કલાક ઓક્સિજન આપે. ઓક્સિજનનો સ્ત્રોત છે પીપળો. રાત્રે પણ ઓક્સિજન આપે. અને એવું કહેવાય છે કે પીપળાની એક ડાળખી માણસની ચિત્તા જ્યારે સળગાવવામાં આવે ત્યારે એની સાથે એક ડાળખી જો એક તણખલું પીપળાનું આવી જાય તો એને મોક્ષ મળી જાય. એટલે જ તો કૃષ્ણ ભગવાને પોતાના અંતિમ દેહ પીપળાને અડી અને છોડેલા. અંતિમ પ્રાણ એણે એમ છોડેલા. તુલસી ક્યા કહે, તુલસી બનકી ઘાસ, એક તુલસી ગલે મેં દૂસરા રામ કા દાસ. તુલસીની માળા ગળામાં શું કામ પહેરવામાં આવે? એટલા માટે કે તુલસી કફનાશક છે. મહત્વ છે એનું. એ કફનો નાશ કરે અને કફ હંમેશા ગળા અને ફેફસામાં હોય એટલે તુલસી ગળામાં પહેરવામાં આવે છે. તુલસીની માળા શું કામ ફેરવવામાં આવે? તો કે સવારમાં તુલસીની માળા એટલા માટે ફેરવવામાં આવે છે
કે આંગળીના અગ્ર પોઈન્ટ જો પ્રેસ થાય તો હૃદયની બ્લોકેજ થયેલી નસો ખુલે, હૃદય રોગનો ખતરો અટકે. એટલે સવારમાં તુલસીની માળા ફેરવવામાં આવે કે 108 વાર આંગળીના એ પોઈન્ટ પ્રેસ થાય. કઈ બે બાબતો વનસ્પતિ જીવનનું ધાર્મિક મહત્ત્વ સૂચવે? તો આપણે ત્યાં વડ સાવિત્રી વ્રત અને તુલસી પૂજા. આ દેશમાં તુલસીના લગ્ન રણછોડરાય એક દેવ દિવાળી આખો તહેવાર ઉજવવામાં આવે છે. એ તુલસીનું આપણે મહત્ત્વ ધાર્મિક વડ સાવિત્રી વ્રત ઉજવવામાં આવે છે. અને ફૂલ માટેની તો દુનિયા છે. ફૂલ પ્રેમી, પુષ્પ પ્રેમી છીએ આપણે. મોગરો, ગુલાબ, કમળ, સૂરજમુખી, ડમરો, ચંપો, આ ફૂલોએ માનવ જીવનને કેવું બનાવ્યું છે? તો ફૂલોએ માનવ જીવનને કેવું બનાવ્યું? સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવ્યું છે આ ફૂલોએ માનવ જીવનને. फूल कोने कहवाय? तो फूल को फूल समझो वो आपकी भूल है, ये फूल नहीं ये तो मेरे हरि के चरणों की धूल है. फूल भगवानना चरणમાં ધરવામાં આવે છે. फूल को फूल समझो वो आपकी भूल है, ये फूल नहीं ये तो हमारे प्यार से हाउसफुल है. આમ ફૂલ એ સુંદર, સુવાસિત, નિરામય અને માનવ જીવનને સમૃદ્ધ બનાવે છે. આ રીતે વનસ્પતિ જીવન જોયા પછી આપણે ચોથું અંગ વન્ય જીવન એની ચર્ચા કરવાની છે. વન્ય જીવન ચોથું અંગ. આપણે જેમ વન્ય જીવન જે રીતે માનવજાત પ્રકૃતિ પ્રેમી રહી છે એમ જ આપણે પ્રાણીઓના પ્રેમી છીએ. પ્રાણીઓના કેવા પ્રેમી? તો ઘરે જેટલા સભ્યો આપણે ઘરે હશે ને એટલા કદાચ પ્રાણીઓ આપણે ઘરે નિર્વાહ કરતા હશે. બિલાડી, કૂતરાઓ, પાલતુ પ્રાણીઓ. 9મા ધોરણમાં આપણે પ્રાણીઓની વિવિધતા દેશમાં જોઈતી કે હા કહી ભેગો ઘૂસી વાગે, ખીમા સાપની ફૂંક જ સૂંગો. અહીંયા હાથી, કચ્છના રણની અંદરના પ્રાણીઓ, હિમદીપડો, ભેંસ, ગેંડો, ઘુડખર, સિંહ, વાઘ, આ જે બધા પ્રાણીઓ છે. ઉપરાંત ખિસકોલી, માછલા, સારસ, પતંગિયા, નિકોબારી કબૂતર, ફૂલસૂંઘણો, કુંજકરકરા, જળપ્લાવિત ક્ષેત્રના જીવજંતુઓ, સુરખાબ, ઘોરાડ, આ બધા પ્રાણીઓની વિશેષતા મહત્ત્વની છે, ભારતમાં જોવા મળે છે. એમાં સિંહ માટે તો એવું કહેવાય છે કે સિંહ માત્ર વિશ્વમાં 2 જ જગ્યાએ છે. એક આફ્રિકા અને બીજું આપણા એશિયા ખંડના ગુજરાતના ગીરના જંગલમાં. સિંહ 523 સિંહ આપણે ત્યાં જોવા મળે છે. ભારતમાં 523 સિંહ, ગુજરાતમાં 523 સિંહ છે. અને આપણી રાષ્ટ્રીય મુદ્રા વનસ્પતિ જીવનનું વન્ય જીવનનું મહત્ત્વ તપાસીએ. રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહની આકૃતિ, બળદ, ઘોડા એની આકૃતિ. અને આ દેશમાં પ્રાણીઓની હત્યા કેમ નથી થતી? અથવા તો પ્રાણીઓ પ્રત્યેનો આપણો પ્રેમ એટલો બધો કેમ છે? તો કે પ્રાણીઓને દેવી દેવતાઓએ વાહન તરીકે સ્વીકારી લીધેલા છે. દેવી દેવતાઓએ પશુઓને વાહન તરીકે સ્વીકાર્યા. જેમ એ પશુઓ બધા હત્યા થતી હતી એટલે દેવતાઓએ સીધા ત્યાંથી પૃથ્વીલોક ઉપર આવ્યા. સૌથી પહેલાં માં અંબા, તો એણે સિંહનો કાન પકડ્યો અને ગબ્બરના ડુંગરામાં ગબ્બરની ગોખમાંથી નીચે ઉતરી એણે સિંહની સવારી કરી લીધી. જે દેવી દેવતાઓ આવ્યા, જેના હાથમાં જે પશુઓ આવ્યા એને પોતાનું વાહન કર્યું. અમારે ગણપતિ બિચારા છેલ્લે આવ્યા તો એના હાથમાં ઉંદર આવ્યો, કેમ કે એ જ બચ્યો હતો તો એનું વાહન એ બન્યું. એમ આ પ્રાણીઓ પ્રત્યે આપણો પ્રેમ અકબંધ જળવાઈ રહ્યો છે. એનું કારણ એ દેવી દેવતાના વાહનો બન્યા છે. આજે બળદ, ઘોડા અને સિંહ, 4 સિંહની આકૃતિ રાષ્ટ્રીય મુદ્રામાં મૂકવામાં આવી. શું કામ? તો કે 4 સિંહ, જો કે દેખાય છે 3 રાષ્ટ્રીય મુદ્રામાં, 4 સિંહની આકૃતિ છે, એક પાછળ હોય છે. બળદ અને ઘોડાની આકૃતિ શા માટે? તો બળદ
એ ખેતી કામના ઉપયોગમાં આવે છે. જ્યારે ઘોડા એ વાહન નહોતા ત્યારે પરિવહનના ઉપયોગમાં આવતા હતા. આમ વન્યજીવોની રક્ષા કરવી એ આપણી ફરજ બને છે અને વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્યો બનાવ્યા છે અને અભયારણ્યમાં દરેક વન્યજીવના અભયારણ્યો છે. એટલે સુધી રાખીએ. ધન્યવાદ. ગુડ.